તો મહેસાણા વર્ગ 2 ના અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો મામલો સામે આવ્યો। માર્ગ મકાન વિભાગના ઇજનેરના લોકરમાંથી 88 લાખ રૂપિયાના દાગીના મળી આવ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર ડીઆર પટેલના બેંક લોકરમાંથી સોનું મળી આવ્યું છે। 762 ગ્રામ સોનું અને 752 ગ્રામ ચાંદીના દાગીના એસીબીએ જપ્ત કર્યા છે। ગાંધીનગર એસીબીની ટીમે અર્બન બેંકના લોકરની તપાસ કર્યાનો ખુલાસો થયો છે। પગાર કરતા 16% વધારે અપ્રમાણસર મિલકત મામલે ગુનો દાખલ થયો હતો। ધરપકડથી બચવા ઇજનેરે મૂકેલી આગોતરા જામીન અરજીનો આજે નિર્ણય લેવાશે। સંવાદદાતા મનીષ જોડાયા છે વધુ માહિતી સાથે। મનીષ, જણાવશો કે મહેસાણાની આ ઘટના છે, વર્ગ 2 ના અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો મામલો સામે આવી રહ્યો છે। જી, એસીબી દ્વારા આ સમગ્ર તપાસ ચાલી રહી છે અને ડીઆર પટેલ કે જેઓ નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ પેટા વિસનગર વિભાગમાં ફરજ બજાવતા હતા, તેમની વિરુદ્ધ તારીખ 1 જાન્યુઆરી 2023 થી લઈને 31/12/2023 સુધી પોતાની ફરજ દરમિયાનની આવકના સાધનોમાંથી મેળવેલ કાયદેસરની આવકના પ્રમાણ કરતાં વધુ આવક જે મળી હતી, જે લગભગ 16% વધુ આવક મળી હતી, જે અંગે તપાસ ચાલી રહી હતી। એના તપાસ દરમિયાન જે ગાંધીનગર એસીબીની ટીમ છે તેમના દ્વારા મહેસાણાની ધી અર્બન બેંક કોઓપરેટિવ બેંકના ખાતાની લોકરની ઝડપી કરી હતી। લોકરમાંથી 762.290 ગ્રામ સોનાના દાગીના અને 752 ગ્રામ ચાંદીના દાગીના મળી 88,72,000ની કિંમતના સોના અને ચાંદીના દાગીના મળી આવ્યા છે, જેની ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ ડીઆર પટેલ દ્વારા કોર્ટની અંદર આગોતરા જામીન અરજી પણ મૂકી છે, જેની કદાચ લગભગ આજે સુનાવણી થાય ત્યારબાદ માલુમ પડશે કે તેમને જામીન મળે છે કે આગોતરા જામીન રદ થાય છે। જી, માહિતી બદલ આપનો આભાર। ગાંધીનગર એસીબીની ટીમે અર્બન બેંકના લોકરની તપાસ કરી હતી અને તેમાં આ ખુલાસો થયો છે। પગાર કરતા 16% વધારે અપ્રમાણસર મિલકત મામલે ગુનો પણ દાખલ થયો છે।